ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 ની અંદર આપણે ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ એનો આજનો છેલ્લો વિડીયો છે. બરાબર. સ્વાધ્યાય 1.4 ની અંદર પ્રશ્ન નંબર 1 સુધી આપણે જોઈ ગયા હતા. એટલે હવે આજે આપણે સ્વાધ્યાય 1.4 માં પ્રશ્ન નંબર 2 થી સ્ટાર્ટ કરવાનું છે. બરાબર. તો જો પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને એક એવી કંઈક કન્ડિશન આપેલી છે, એટલે કે એક સમીકરણ આપેલું છે. એમાં જો શું કીધું છે કે નીચેના દરેક એ બી અને સી ની કિંમતો માટે એ ભાગ્યા બી પ્લસ સી, અહીંયા જો આપણે લખેલું છે એ ભાગ્યા બી પ્લસ સી ડઝ નોટ ઇક્વલ ટુ, આનો મતલબ શું થાય કે આ જે છે ડાબી બાજુ છે અને આ જે છે જમણી બાજુ છે, તો બરાબર કરીને ઉપર આમ લીટો મારે એટલે એને શું કહેવાય? ડઝ નોટ ઇક્વલ ટુ. બરાબર. તો એનો મતલબ શું થાય કે આ બે પદ જે છે આ ડાબી બાજુનું અને જમણી બાજુનું એ સરખા નથી, એટલે કે બંનેનું મૂલ્ય એક સરખું નથી, એવો આનો મતલબ થાય છે. બરાબર. તો હવે આ સમીકરણ જે છે આપણે સાબિત કરવાનું છે. એમાં અહીંયા જો આપણને a બરાબર 12, b બરાબર -4, c બરાબર 2, એટલે આ રીતની આપણને a, b અને c ની કિંમતો આપેલી છે અને એના ઉપરથી આપણે જે ઉપરનું સમીકરણ છે એને આપણે સાચું છે બરાબર એ સાબિત કરવાનું છે. એટલે કે આપણને અહીંયા ચકાસવાનું કીધું છે. બરાબર. સાચું પણ હોઈ શકે અથવા ખોટું પણ હોઈ શકે, એ આપણે શું કરવાનું છે? ચેક કરવાનું છે. તો જુઓ, હવે આપણે શું કરવાનું? અહીંયા ડાબી બાજુ લઈએ. ઓકે. આ જો પેલા ડાબી બાજુ લઈએ તો અહીંયા લખ્યું ડાબા બરાબર ડાબી બાજુ શું છે? a ભાગ્યા કૌંસમાં b પ્લસ c. બરાબર. આવું સમીકરણ છે ડાબી બાજુ. તો હવે a બરાબર અહીંયા આપણી પાસે 12 છે એટલે 12 લખ્યા. હવે b બરાબર શું છે? વચ્ચે અહીંયા ભાગ્યાની નિશાની એમ જ રહેશે. પછી કૌંસમાં b બરાબર અહીંયા છે -4 એટલે આપણે શું લખ્યું? -4 લખ્યું. પ્લસ c બરાબર શું છે? અહીંયા 2 છે એટલે અહીંયા આપણે c બરાબર 2 મૂકવાનું. બરાબર. હવે જુઓ, 12 ભાગ્યા કૌંસમાં જો -4 પ્લસ 2 છે, તો હવે -4 માં જો 2 ઉમેરવામાં આવે તો જવાબ આપણને કેટલો મળે? -2 જવાબ મળશે. ઓકે. તો હવે જો શું થાય છે? 12 ભાગ્યા -2, 12 ભાગ્યા -2 થાય છે. તો જો આ 12 ભાગ્યા -2. ઓકે. એટલે આ 12 ને છેકીને આપણે શું લખી શકીએ? કેટલા ગુણ્યા 2 કરીએ તો આપણને 12 મળે? તો કે 6 ગુણ્યા આપણે જો 2 કરીએ ને એટલે જવાબ આપણને શું મળે? 12 મળે. એટલે 12 ને છેકીને આપણે શું લખી શકીએ? 6 ગુણ્યા 2 લખી શકીએ. આ 2 ઉડી જાય એટલે અંશમાં શું વધે છે? 6 અને છેદમાં શું વધે છે? જો અહીંયા માઇનસ નિશાની વધે છે એટલે અહીંયા એ નિશાની માઇનસ રહેશે એટલે જવાબ આપણને મળશે -6. ઓકે. તો અહીંયા આપણને ડાબી બાજુ શું જવાબ મળે છે? -6. બરાબર. હવે આપણે જોઈએ જમણી બાજુ. તો જો અહીંયા જમણી બાજુ જે પદ આપેલું છે a ભાગ્યા b વત્તા કૌંસમાં a ભાગ્યા c, તો એ જ આપણે અહીંયા લખેલું છે. જબા બરાબર જબા એટલે શું? જમણી બાજુ. તો જમણી બાજુ બરાબર a ભાગ્યા b વત્તા a ભાગ્યા c કર્યું છે. હવે a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત જો અહીંયા આપણને આપેલી છે. a બરાબર 12, b બરાબર -4 અને c બરાબર 2. તો અહીંયા જો a ની જગ્યાએ આપણે લખી દીધું 12, વચ્ચે ભાગ્યાની નિશાની છે એટલે ભાગાકારની નિશાની એમનો જ રહેશે. પછી b બરાબર શું છે? કિંમત -4 છે એટલે આપણે અહીંયા -4 લખ્યું. હવે a બરાબર પાછું જો અહીંયા 12 લખી દેવાનું, ભાગાકારની નિશાની છે એમનો રહેશે. અને c બરાબર શું છે? 2 છે. ઓકે. એટલે c બરાબર અહીંયા આપણે લખવાના 2. તો હવે જો 12 ભાગ્યા -4, અહીંયા શું છે? 12 ભાગ્યા -4 એટલે 12 ના છેદમાં -4 આવું લખી શકાય. તો હવે જો છેદમાં 4 છે તો અંશમાં 4 ગુણ્યા આપણે કેટલા કરીએ તો 12 થાય? તો 4 ગુણ્યા 3 કરો ને એટલે જવાબ આપણને શું મળે? 12 મળે. 4 તેરી 12. ઓકે. એટલે 4 4 ઉડી જશે. હવે અંશમાં શું વધે છે? 3 અને છેદમાં 4 તો ઉડી જાય પણ અહીંયા માઇનસ નિશાની વધે છે એટલે જવાબ શું મળશે? -3 જવાબ મળશે. બરાબર. હવે એના પછી જો અહીંયા 12 ભાગ્યા 2 છે તો ચાલો એમાં કરીએ કે 12 ભાગ્યા 2, તો એ તો આપણને બધાને ખબર પડી જાય. બરાબર. 12 ભાગ્યા 2 એટલે 6 ગુણ્યા 2 એટલે 12 થાય. તો 2 ઉડી જાય એટલે જવાબ શું મળે? 6.
તો -3 વત્તા 6, તો -3 માં જો 6 ઉમેરવામાં આવે તો જવાબ આપણને કેટલો મળે? 3 મળશે. તો ડાબા એટલે કે અહીંયા જો ડાબી બાજુ બરાબર શું હતું? -6 અને જમણી બાજુ બરાબર 3, એટલે આ -6 ને 3 બંને સમાન છે નહીં, એટલે આપેલ જે સમીકરણ જે વિધાન જે છે કેવું છે? સાચું છે. ઓકે, અહીંયા આપણે જો લખી દેવાનું ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા, બરાબર. એટલે આપેલ વિધાન જે છે કેવું છે? સાચું છે. હવે જો એવી જ રીતે અહીંયા a ની -10 કિંમત આપેલી છે, b બરાબર આપણને 1 આપેલો છે અને c બરાબર પણ શું આપેલું છે? 1. તો આ કિંમત જે છે આપણે ઉપરનું જે રીતે સમીકરણમાં કિંમત મૂકી એ જ રીતે તમારે કિંમત મૂકવાની છે અને આ દાખલો જે છે જાતે પ્રયત્ન કરવાનો રહેશે. ઓકે, હવે એના પછી જો પ્રશ્ન નંબર 3, તો પ્રશ્ન નંબર 3 ની અંદર આપણને 8 ખાલી જગ્યા આપેલી છે. 8 ખાલી જગ્યાઓ આપેલી છે, બરાબર. તો 8 માંથી જો 4 ખાલી જગ્યા હું કરાવું છું ને બાકીની 4 જે છે ને તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ન આવડે તો મને પૂછી લેવાનું, બરાબર. તો જો અહીંયા પેલું એવું કીધું છે કે 369 ભાગ્યા કેટલા કરીએ તો જવાબ 369 મળે. તો આપણને ખબર છે કે આપણે કોઈ પણ સંખ્યાને જો 1 વડે ભાગીએ તો જવાબ જે છે એ સંખ્યા પોતે જ મળશે. એટલે અહીંયા 369 ભાગ્યા આપણે 1 કરી દઈએ તો જવાબ આપણને જે છે 369 મળશે. ઓકે, હવે એવી જ રીતે બીજી ખાલી જગ્યામાં જો શું કીધું છે? -75 ભાગ્યા કેટલા કરવામાં આવે તો જવાબ -1 મળે. આપણને બધાને ખબર છે કે જો 75 ભાગ્યા 75 કરવામાં આવે તો 75 ઉડી જાય એટલે જવાબ 1 મળે. પરંતુ આપણે અહીંયા શું જોતું છે? જવાબ -1 જોતો છે અને અહીંયા જો -75 જ આપેલા છે અંશમાં, એટલે અંશમાં -75 એટલે આ 75 ઉડી જાય, બરાબર. તો પણ અંશમાં જો એક તો વધે જ, અને બીજું એની સાથે અહીંયા નિશાની કઈ છે? માઇનસની નિશાની છે, એટલે અહીંયા જવાબમાં શું આવશે? -1, બરાબર. હવે આગળ જોઈએ, આગળ ત્રીજી ખાલી જગ્યામાં જો -206 ભાગ્યા કેટલા કરવામાં આવે તો જવાબ જે છે આપણને 1 મળે. તો અહીંયા જો અંશમાં -206 આપેલા છે, તો કોઈ પણ સંખ્યાને તેની તે જ સંખ્યા સાથે ભાગવામાં આવે તો જવાબ આપણને 1 મળે. 206 ઉડી જાય તો જવાબ શું મળે? 1 મળે, બરાબર. તો અહીંયા જવાબ 1 મળે છે, પણ અહીંયા નિશાની શું છે? અંશમાં જો માઇનસની નિશાની રહે છે, તો એ જે અહીંયા આપણને 1 મળે છે તો જવાબ શું મળે? -1 મળે. પરંતુ આપણે અહીંયા +1 જવાબ લાવવાનો છે. તો શું કરશું? અહીંયા જે છેદ છે એને પણ આપણે માઇનસ વડે, અહીંયા જે છેદ છે ને એને પણ આપણે માઇનસ જ રાખીશું, બરાબર. તો આ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જશે, બરાબર. એટલે કે માઇનસ જે છે એ ઉડી જાય એટલે શું થાય? પ્લસ જવાબ રહેશે, બરાબર. તો અહીંયા આપણે શું કરવાનું? -206 એટલે કે -206 ભાગ્યા -206 કરીએ તો જવાબ આપણને +1 મળે છે. ઓકે, હવે ત્યારબાદ ચોથી ખાલી જગ્યામાં શું છે જુઓ? -87 ભાગ્યા કેટલા કરવામાં આવે તો જવાબ જે છે આપણને 87 મળે. એટલે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગવામાં આવે તો જવાબ જે છે એ સંખ્યા પોતે જ મળે, બરાબર. પરંતુ જો અહીંયા -87 ભાગ્યા 1 કરવામાં આવે ને તો જવાબ આપણને -87 મળે. પરંતુ આપણે શું જોઈએ છે? જવાબ +87 જોઈએ છે. એટલે શું કરવાનું? અહીંયા છેદ છે એની પણ નિશાની કેવી રાખવાની? માઇનસ. એટલે આ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, તો -87 ભાગ્યા -1 બરાબર જવાબ જે છે આપણને 87 મળશે, બરાબર. હવે બાકીની 4 ખાલી જગ્યા જે છે એ તમારે જાતે જોવાની છે, બરાબર. અને જો ન આવડે તો પછી તમારે મને પૂછી લેવાનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. તો જુઓ, પ્રશ્ન નંબર 4 માં શું કીધેલું છે કે પૂર્ણાંક સંખ્યા AB આપણને આ રીતનું કૌંસમાં આપેલું છે, AB ની 5 જોડ લખો જેથી A ભાગ્યા B બરાબર -3 થવું
જોઈએ. આવી એક જોડ જો આપણને આપેલી છે કે 6 અને -2, આપણને એક જોડ આપેલી છે 6 અને -2, તો જો 6 ભાગ્યા -2 કરવામાં આવે એટલે કે આ રીતે એને લખી શકાય 6/-2, બરાબર. તો હવે આ 6 ને શેકીને 3 ગુણ્યા 2 એટલે 6 થાય, તો આ 2 2 ઉડી જાય, તો અંશમાં શું વધે છે? 3 વધે છે, અને છેદમાં અહીંયા જુઓ માઇનસ નિશાની વધે છે, એટલે જવાબ -3 મળી જાય છે, બરાબર. હવે એ જ રીતે આપણે આવી 5 જોડો લખવાની છે, જેથી કરીને આપણને જવાબ જે છે -3 મળવો જોઈએ. તો એ પૈકી અહીંયા આપણને એક જોડ તો આપેલી છે, હવે એટલે કે આપણે હવે બીજી 4 જોડ લખવાની થશે. તો જો અહીંયા આપણે એક જોડ લીધી છે 12 અને -4, તો 12 ભાગ્યા -4 કરીએ એટલે આ રીતે લખાય ને, 12/-4, તો 12/-4 એટલે 12 ને છેકીને 4 ગુણ્યા 3 લખી શકીએ, 4 તેરી 12 થાય, તો આ 4 4 ઉડી ગયા, 4 4 ઉડી જાય એટલે અંશમાં શું વધે છે? 3, અને છેદમાં માઇનસ નિશાની, તો અહીંયા શું આવશે? -3. હવે ત્રીજી આપણે કઈ જોડ લીધી છે જુઓ, -18 અને 6, તો જો -18 ભાગ્યા 6 કરવામાં આવે તો આ રીતે એને લખી શકીએ, અંશમાં -18 ને છેદમાં 6, તો 18 ને છેકીને આપણે 6 ગુણ્યા 3 લખી શકીએ, 6 તેરી 18 થાય, એટલા માટે અહીંયા છેદમાં 6 છે અને અંશમાં 6 એટલે 6 6 ઉડી જાય. હવે જો અહીંયા અંશમાં શું એક માઇનસ નિશાની વધે છે અને બીજો 3 વધે છે, એટલે જવાબ -3 આપણને મળશે, બરાબર. હવે ચોથું જોઈએ. ચોથું જુઓ, 36 અને -12 આપણે લીધેલું છે, બરાબર. તો 36 ભાગ્યા -12 એટલે એને આપણે આ રીતે લખી શકીએ, અંશમાં 36 અને છેદમાં -12, તો 12 એકા 12, 12 દુ 24 અને 12 તેરી 36 થાય, એટલે 12 ગુણ્યા 3 છેદમાં આપણે -12 આવું લખી શકીએ, તો 12 12 ઉડી જાય, તો જવાબ શું મળશે? અંશમાં શું વધે? 3, અને છેદમાં માઇનસ નિશાની વધે એટલે જવાબ -3 મળી જાય છે, બરાબર. હવે એના પછી જો 27 અને -9 લીધેલા છે, 27 અને -9 એટલે 27 ભાગ્યા -9 કરીએ તેને આપણે આ રીતે લખી શકીએ, 27 ના છેદમાં -9. હવે જો 27 બરાબર આપણે 9 ગુણ્યા 3 એટલે 9 તેરી 27 એ રીતે લખી શકીએ, છેદમાં શું છે? -9 છે, બરાબર. જો અહીંયા 9 9 ઉડી જાય તો અંશમાં શું વધે છે? 3 વધે છે, અને છેદમાં માઇનસ વધે છે, એટલે અહીંયા શું થાય? -3 જવાબ આપણને મળે, બરાબર. તો આ રીતે અહીંયા આપણે 5 જોડો લખી લીધી છે કે જેનો ભાગાકાર કરવામાં આવે ને એટલે જવાબ જે છે આપણને -3 મળતો હોય, એવી આપણે 5 જોડ અહીંયા દર્શાવેલી છે, બરાબર. હવે પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5માં શું કીધું છે જુઓ, બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ છે. જો એ 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હશે, અને મધ્યરાત્રિનું તાપમાન શું હશે, એવો પણ આપણને અહીંયા સવાલ પૂછેલો છે. તો અહીંયા જો બપોરે 12 વાગ્યાનું તાપમાન આપણને કેટલું આપેલું છે? 10 અંશ સેલ્સિયસ આપેલું છે, ઓકે. અને એવું કીધું છે કે પ્રતિ કલાકે તાપમાનમાં કેટલો ઘટાડો થાય છે? તો કે 2 અંશ સેલ્સિયસનો દર કલાકે ઘટાડો થાય છે, બરાબર. એટલે કે દર કલાકે તાપમાનમાં જે છે 2 અંશ સેલ્સિયસનો ઘટાડો થાય છે. તો જો 2 અંશ સેલ્સિયસ તાપમાન ઘટતા સમય કેટલો લાગે છે? 1 કલાકનો, બરાબર. તો 1 અંશ સેલ્સિયસ તાપમાન ઘટતા કેટલો સમય લાગે? તો આના કરતા અડધો, 1 કલાક કરતા અડધો, એટલે 1/2 કલાક લખી શકીએ, અથવા તો 30 મિનિટ પણ આપણે લઈ શકીએ, બરાબર. એટલે કે 1 અંશ સેલ્સિયસ તાપમાનમાં જો ઘટાડો થાય, 1 અંશ સેલ્સિયસ તાપમાનમાં જે ઘટાડો થાય તો એને કેટલો સમય લાગે? અડધો કલાક, એટલે કે 1/2 કલાક. તો હવે જુઓ આપણે શું લખેલું છે કે કુલ તાપમાનમાં ઘટાડો, કુલ તાપમાનમાં ઘટાડો એટલે જો આપણે કરવાનો છે કેટલો કે 12 વાગ્યે જે છે તાપમાન કેટલું છે? 12 વાગ્યાનું તાપમાન એટલે હાલનું તાપમાન કેવા છે? તો 12 વાગ્યાનું તાપમાન આપણને કીધેલું છે 10 અંશ સેલ્સિયસ, એટલે અહીંયા હાલનું તાપમાન જે છે ને એની જગ્યાએ આપણે શું લખ્યું? 10 અંશ સેલ્સિયસ. અને જો અહીંયા આપણે તાપમાનમાં કુલ કેટલો ઘટાડો થાય છે ને એ પહેલા શોધીએ છીએ, બરાબર. તાપમાનમાં કુલ કેટલો ઘટાડો થાય છે એ આપણે પહેલા અહીંયા
શોધવાનું છે. તો જો હાલનું તાપમાન એટલે કે બપોરે 12 વાગ્યાનું તાપમાન જે છે એ લખવાનું. તો કેટલું છે? -10°C છે. હવે માઇનસ એટલે અહીંયા માઇનસ લખ્યું કારણ કે આપણે ઘટાડો ગોતવાનો છે. હવે મધ્યરાત્રિએ તાપમાન 0 થી 8°C નીચે હશે એવું કીધેલું છે. તો મધ્યરાત્રિએ તાપમાન જે છે 0 થી 8°C નીચે એટલે -8°C થાય. જો 0 થી ઉપર હોય તો શું થાય? +8°C. અને અહીંયા શું છે? 0 થી નીચે છે એટલે -8°C તાપમાન થશે. બરાબર. તો અહીંયા મધ્યરાત્રિનું તાપમાન આપણે લખવાનું -8°C. એટલે કે જો હાલનું તાપમાન માઇનસ મધ્યરાત્રિનું તાપમાન એટલે 10°C માઇનસ કૌંસમાં -8°C. બરાબર. કારણ કે 0 થી નીચે છે એટલે -8°C આવશે. તો હવે જો આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય એટલે 10 + 8°C થાય. એટલે 10 + 8 એટલે શું થઈ જાય? 18°C. બરાબર. 10 + 8 એટલે 18°C જવાબ આપણને મળશે. હવે જુઓ આગળ આપણને શું ગોતવાનું કીધું છે કે 18°C તાપમાનમાં ઘટાડો એટલે કે 18°C તાપમાનમાં ઘટાડો થાય તો કેટલો સમય લાગે એ અહીંયા આપણે શોધવાનું છે. જો અહીંયા મેં એવું લખેલું છે કે 18°C તાપમાનમાં ઘટાડો, પરંતુ આપણે શું લખવાનું છે? 18°C તાપમાનમાં ઘટાડો થતા લાગતો સમય. બરાબર. અહીંયા આપણે આ રીતે લખવાનું છે કે 18°C તાપમાનમાં ઘટાડો થતા લાગતો સમય. બરાબર. તો 18°C તાપમાનમાં ઘટાડો થતા કેટલો સમય લાગે? તો કે 1°C તાપમાનમાં ઘટાડો થવા માટે અડધો કલાક થાય છે. તો 18 ગુણ્યા આપણે અડધો કલાક કરીએ એટલે કે 18 ગુણ્યા 1/2 કલાક. એટલે અહીંયા શું થાય? જો 18 ગુણ્યા 1 એટલે 18 થઈ જાય ને 18 ના છેદમાં કાંઈ નથી એટલે 1 છે. તો 1 ગુણ્યા 2 એટલે છેદમાં 2. તો અહીંયા 2 18 ભાગ્યા 2 એટલે 9 દુ 18 એટલે આ 2 ઉડી જાય એટલે જવાબ આપણને શું મળે? 9 કલાક મળશે. તો હવે જો અહીંયા એવું કીધું છે કે 8°C તાપમાન કયા સમયે થશે? 0 થી નીચે 8°C તાપમાન કયા સમયે થશે? એટલે કે જો અહીંયા ઘટાડો થતા સમય કેટલો લાગે છે? 9 કલાકનો. હવે અત્યારે વાગ્યા છે કેટલા? તો કે બપોરે 12. બરાબર. અત્યારે એટલે આપણે અત્યારે હાલનું નથી જોવાનું. અહીંયા રકમમાં શું કીધું છે? બપોરે 12 કલાક જે છે ત્યારે આપણને આ કન્ડિશન આપે છે અને ત્યારનું તાપમાન ને એવું બધું કહે છે. એટલે કે હાલનો સમય જે છે ને એ કેટલો છે? બપોરે 12 વાગેલા છે. એટલે 12 + 9 કલાક એટલે કેટલી કલાક થઈ જાય? 21 કલાક. 21 કલાક એટલે કેટલા વાગે? 21 કલાક એટલે કેટલા વાગ્યા હોય? તો કે જો 12 ને +9 કરીએ એટલે 21 કલાક થાય છે. તો 21 કલાક એટલે રાત્રિના 9 વાગે. બરાબર. 21 કલાક એટલે કેટલા વાગ્યા હોય? રાત્રિના 9 વાગ્યા હોય. તેથી જો રાત્રે 9 કલાકે તાપમાન જે છે ને 0 થી નીચે 8°C હશે. બરાબર. રાત્રે 9 કલાકે તાપમાન જે છે 0 થી નીચે 8°C હશે. એટલે આપણને એક સવાલનો જવાબ તો મળી ગયો. હવે બીજો સવાલ આપણને શું કીધો છે કે મધ્યરાત્રિનું તાપમાન શું હશે? તો જો મધ્યરાત્રિ એટલે રાત્રિના 12 વાગ્યા હોય. બરાબર. રાત્રિના 12 વાગ્યા ને ત્યારનું તાપમાન આપણે શોધવાનું છે. તો જો અહીંયા શું કીધું છે કે બપોરના 12 વાગ્યાથી મધ્યરાત્રિ એટલે કે રાતના 12 વાગ્યા સુધીનો કુલ કલાક કેટલી થાય? 12 કલાક થાય. 12 થી 12 બપોરના 12 થી રાતના 12 એટલે 12 કલાક થશે. હવે તાપમાનમાં જો દર કલાકે કેટલું તાપમાન ઘટે છે? 2°C ઘટે છે એટલે -2°C આપણે લેવાનું. અને 12 કલાક થાય છે તો -2°C ગુણ્યા 12 એટલે 12 દુ 24°C. પણ અહીંયા જો માઇનસની નિશાની છે એટલે અહીંયા માઇનસ આવશે. ઓકે. એટલે જો મધ્યરાત્રિનું તાપમાન હવે કેટલું હશે એ જોવાનું છે. કુલ બપોરના 12 વાગે ત્યાંથી રાત્રિના 12 વાગ્યા સુધીમાં તાપમાનનો ઘટાડો કેટલો થાય છે? -24°C. એટલે કે 24°C નો ઘટાડો થાય છે તાપમાનમાં. તો જો બપોરનું તાપમાન કેટલું છે? 10 છે. અને રાત્રે 12 વાગ્યા સુધીમાં ઘટાડો કેટલો થાય છે? -24°C નો ઘટાડો થાય છે. એટલે કે અહીંયા 10 વત્તા -24°C કરવાનું. બરાબર. એટલે આપણે જે તાપમાન જે છે એને
અત્યારના તાપમાનમાં શું કરવાનું થશે? ઉમેરવાનું થશે. એટલે 10 વત્તા માઇનસ 24, એટલે જો અહીંયા વત્તા ઓછા શું થઈ જાય? ઓછા થઈ જાય. એટલે 10 ઓછા 24 બરાબર શું થાય? -14 અંશ સેલ્સિયસ. એટલે કે મધ્યરાત્રિ એટલે કે રાત્રે 12 વાગ્યાનું તાપમાન જે છે એ કેટલું થશે? -14 અંશ સેલ્સિયસ થશે. તો અહીંયા જે છે આપણને બંને જવાબ મળી જાય છે. ઓકે, હવે એના પછી પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6 માં શું કીધું છે? વર્ગ પરીક્ષામાં +3 દરેક સાચા જવાબ માટે અને -2 દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે, અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો એક પણ ગુણ આપવામાં આવતો નથી. એટલે કે જો એ ભાઈ કોઈ પણ વ્યક્તિ જે જવાબ લખે, જો એનો સાચો પડે તો એને કેટલા મળે? +3. સાચો પડે તો +3 મળે છે. અને જો એ જવાબ ખોટો હોય, ખોટો જવાબ લખેલો હોય તો -2 મળે. ઓકે, તો હવે એમાં આપણને જુઓ, પહેલી કન્ડિશન એવી આપેલી છે કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા છે. જો તેને 12 સાચા જવાબ આપ્યા હોય તો તેના કેટલા ખોટા જવાબ થશે? એટલે સાચા જવાબ કેટલા આપેલા છે? 12 આપેલા છે. તો એક સાચા જવાબ માટે અપાતા ગુણ કેટલા છે? 3. અહીંયા જો લખેલું છે +3 એટલે 3. એટલે 12 સાચા જવાબ માટે કુલ કેટલા ગુણ મળે? એને 12 ગુણ્યા 3 એટલે 12 તેરી 36 થઈ જાય. હવે રાધિકાએ કુલ 20 ગુણ મેળવ્યા છે. તો જો 20 માંથી આપણે આ 36 બાદ કરીએ એટલે આપણને ખોટા જવાબ માટેના ગુણ મળી જાય. તો અહીંયા જો આપણે લખેલું છે કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા છે, ખોટા જવાબ માટેના ગુણ બરાબર કુલ ગુણ કેટલા છે? 20 છે. તો 20 માંથી આ 36 ને બાદ કરો એટલે 20 - 36. તો 20 માંથી જો 36 બાદ કરવામાં આવે તો જવાબ કેટલો મળે? -16. ઓકે, એટલે અહીંયા જવાબ આપણને -16 મળે છે. તો હવે અહીંયા આપણને રકમની અંદર કન્ડિશન આપેલી છે કે એક ખોટા જવાબ માટે અપાતા ગુણ કેટલા છે? -2 છે. તો અહીંયા ટોટલ આપણને ખોટા જવાબમાંથી કેટલા ગુણ મળે છે? -16 મળે છે. તો -16 ને આપણે જો 2 વડે ભાગીએ એટલે કે -16 ભાગ્યા આપણે -2 કરીએ તો જો આ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જશે. અને 16 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો મળશે? 8 મળશે. બરાબર. તો રાધિકાએ 8 ખોટા જવાબ આપ્યા છે. અહીંયા 8 જે મળ્યું એ આપણને શું મળી ગયું? ખોટા જવાબની સંખ્યા. ઓકે, તો આ રીતે આપણે ખોટા જવાબ કેટલા છે એની સંખ્યા શોધી શકીશું. તો એવી જ રીતે અહીંયા બીજી કન્ડિશન જે આપેલી છે મોહિની માટેની, તો એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ન આવડે તો પછી મને પૂછી લેવાનું. હવે પ્રશ્ન નંબર 7, આ ચેપ્ટરનો અને આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન. તો એમાં શું કીધું છે કે એક લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે એવું કીધું છે. તો લિફ્ટ જો પહેલા ક્યાં છે? જમીનથી 10 મીટર ઉપર છે અને એને છેલ્લે પહોંચવાનું છે ક્યાં? જમીનથી નીચે 350 મીટર સુધી. જમીનથી નીચે છે એટલે એને માઇનસ દર્શાવ્યું છે, અને જમીનથી ઉપર હોય એને આપણે શું દર્શાવીશું? +10 મીટર કહીશું. એટલે અહીંયા જુઓ, લિફ્ટ જમીનથી 10 મીટર ઉપરથી જમીનની નીચે એટલે વિરુદ્ધ દિશામાં ઉતરે છે. બરાબર. એટલે એને આપણે શું કહીશું? માઇનસ વડે દર્શાવવાનું. એટલે -350 મીટર થઈ ગયું. પછી હવે લિફ્ટ વડે કપાયેલું કુલ અંતર કેટલું થાય એ પહેલા આપણે ચેક કરવાનું. તો જો પહેલા તો જમીનથી ઉપર 10 મીટર હતું, એટલે પહેલા તો એ જમીન સુધી જમીનના લેવલે આવવા માટે એટલું અંતર કાપશે 10 મીટર જેટલું. એટલે પહેલા આપણે 10 લખવાનું. ઓકે, અને માઇનસ કાઉન્સમાં -350. આ -350 શું કામ લખ્યું? એ જમીનથી નીચે જાય છે એટલા માટે. બરાબર. તો અહીંયા માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જાય. તો 10 વત્તા 350 એટલે શું મળે? 360 મીટર. એટલે કે લિફ્ટ જે છે એ કુલ 360 મીટર જેટલું અંતર કાપે છે. હવે અહીંયા આપણને રકમમાં કીધું છે કે 6 મીટર પ્રતિ મિનિટ 6 મીટર પ્રતિ મિનિટના દરે અંદર ઉતરે છે. એટલે કે 6 મીટર અંતર કાપવા માટે એને કેટલો સમય લાગે છે? 1 મિનિટનો. તો હવે એને 1 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો અહીંયા જો આપણે ક્રોસ ગુણાકાર કરી શકીએ. 1 ગુણ્યા 1 અને છેદમાં અહીંયા શું છે? 6. તો 1 ગુણ્યા 1 એટલે 1 ના છેદમાં 6 જવાબ મળે.
તો 1 મીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો થાય? 1/6 મિનિટ. બરાબર. તો જો તેથી 360 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો 360 ગુણ્યા આપણે 1/6 કરવાનું. તો અહીંયા જો 360 ભાગ્યા 6 કરીએ એટલે 60 36 એટલે 6 વધશે અને અહીંયા એક 0 છે એટલે 0 મૂકવાનો. તો 60 ગુણ્યા 6 કરીએ એટલે જવાબ આપણને 360 મળે. તો 6 ઉડી જાય એટલે જવાબ શું મળશે? 60 મિનિટ. 60 મિનિટ બરાબર 1 કલાક થઈ. એટલે અહીંયા આપણને જવાબ મળી જાય કે લિફ્ટને 350 મીટરે પહોંચવા માટે 1 કલાકનો સમય લાગશે. બરાબર. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે તમને જે 2 દાખલા જાતે આપ્યા ને તમારે ટ્રાય કરવાની છે અને ન આવડે તો પછી મને પૂછી લેજો.